મારી કરતા વધારે ફાસ્ટ છે યાર. ઈ સાચું કહે છે કે ખોટું એ ભી ખબર પડે. ऐसे स्टेशन नहीं लगता. नहीं इसके अंदर कुछ लंबा है. એટલે મેથ્સમાં હું એટલે કે હું જીતી ગયો. આટલું થઈ ગયું એટલે બબલુભાઈ ખુશ. રેડી ફોર સરપ્રાઈઝ. શું વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે આજે અમે ત્રણે ફેકલ્ટી શા માટે ભેગા છે? ક્યાં ભેગા થયા છીએ? શેના માટે ભેગા થયા છીએ? આજે વિદ્યાર્થીઓને આપેલા સરપ્રાઈઝ ને રિવીલ કરવા માટે. શેનું સરપ્રાઈઝ સર? આવો આગળ વધીએ. તો ચાલો નવા સરપ્રાઈઝ જોઈએ. રેડી ફોર સરપ્રાઈઝ. તમારી વચ્ચે અત્યાર સુધી જે પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10th માં લાઈવ સેશનમાં તમે જે વિદ્યાર્થીઓનું નામ જોયું છે તો એમાંથી જ એક વિદ્યાર્થીને હું અહીંયા તમારી સમક્ષ લાવું છું. જાણીએ છીએ એનું રૂટીન, કોણ છે એનું નામ, એ પોતે જ આવીને કહે છે. મારું નામ છે ગોસ્વામી હેત સંજયભાઈ અને હું ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું. જંગલની જગજૂની જોગણ ગીર ગજવતી આવી સિંહણ. તમે ગીર સોમનાથ જિલ્લાથી અમદાવાદ આવ્યા છો. કેટલા કલાકનો સમય ગયો હશે? 9 થી 10. અચ્છા, પણ એનો જોશ તમે જોઈ શકો છો. કેટલા જોશ છે કે આટલું ટ્રાવેલિંગ કર્યા પછી ડાયરેક્ટ આપ તમારી સામે જોડાય છે. હવે હેતબેન, તમારી આ પીડબ્લ્યુ સાથેની જર્ની કેવી રહી, કેવી રીતે તમને ખબર પડી એના વિશે થોડુંક જણાવજો. મને મારી સિસ્ટર દ્વારા ખબર પડી હતી કેમ કે તે પણ અહીંયા આ પીડબ્લ્યુમાં સાયન્સ કરેલું હતું તો એના દ્વારા મને ખબર પડેલી હતી અને 10th થી અભિમન્યુ બેચથી મેં ઇન્ટ્રોલ કરી અને મેં અભિમન્યુના બધા જ લેક્ચર જોયા હતા. તમે ધોરણ 9માં હતા ત્યારથી ટૂંકમાં તમને હા, પીડબ્લ્યુ ખબર હતી. ગુજરાતી ફાઉન્ડેશન ચેનલ ચાલે છે એની ખબર પડી. અને કદાચ પેલા શોર્ટ્સમાં તમે એક ક્વેશ્ચન પૂછેલો કે સર તમારા આઈએમપી ક્વેશ્ચન છે એ બોર્ડમાં પૂછાય છે તો હવે દ્વિતીય પરીક્ષા તમે આપી દીધી, બોર્ડની પરીક્ષાને થોડી વાર છે, તો તમારો શું અનુભવ છે? પૂછાતા નથી એ જ આવે છે. અચ્છા, વાહ. તો આ કદાચ જવાબ હોય છે મારો હતો એ હવે તારાબેનનો છે. થેન્ક યુ સો મચ તારાબેન. જોગણ ગીર ગજવતી આવી સિંહણ. જંગલની જગજૂની જોગણ ગીર ગજવતી આવી. ચાલો જોઈએ સરપ્રાઈઝ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આપણી વચ્ચે એક એવો વિદ્યાર્થી ઉપસ્થિત છે અત્યારે કે હાલ કે જે ધોરણ 10 માં તેના સ્કૂલનો ટોપર છે. જોઈએ એની ટિપ્સ શું છે. મારું નામ શર્મા પ્રિન્સ છે. તો બેટા તું રિવિઝન માટે શું એવી સ્ટ્રેટેજી કરે છે કે તું સ્કૂલમાં ટોપર છે? સૌથી પહેલાં સવારે પહેલાં હું વહેલો ઉઠી જાઉં કે પછી ત્યાં પછી જે તમે કંઈક એમસીક્યુ કંઈક સિરીઝ હોય તો 1 માર્ક સવારમાં કરી દઉં. ઓકે. એન્ડ ધેન પછી લાઈક સ્કૂલે જવાનો ટાઈમ હોય કે પછી સ્કૂલ જઈને આવું, ધેન પછી થોડું ટ્યુશન્સ ને પછી એન્ડ થાય ત્યારે લેક્ચર તમારા હોય સાંજના. ઓકે. લેક્ચર જોઈને એક રફ નોટ્સ બનાવું એન્ડ ધેન લેક્ચર એન્ડ થાય Okay. તો બીજી એક નોટ્સ બનાવું. ડન. પેપર લખવાની પ્રેક્ટિસ કરે છે? હા, પેપર લખવાનું રોજ. ડન. મારે તારી સાથે એક રેપિડ ફાયર નો રાઉન્ડ રમવો છે. એક જોરદાર ગેમ થઈ જાય. હું ફાસ્ટ ક્વેશ્ચન પૂછીશ, આન્સર આપી શકીશ? હા સર, આપી શકીશ. પાક્કું? પાક્કું. ડન. Done. આર યુ શ્યોર? શ્યોર સર. હજી એકવાર. હજી ફટાકથી ચાલ, રેડી થઈ જા. ઓકે સર. મેથ્સ ઓર સાયન્સ? સાયન્સ. SST? SST. તો મારી કરતા વધારે ફાસ્ટ છે યાર. બુક્સ માંથી તૈયારી કરે કે ક્લાસ માંથી? ક્લાસ નોટ્સ. ઓહો ભાઈ સાહેબ, મને ક્વેશ્ચન પૂછવાનો મોકો જ નથી મળ્યો. ઓલરેડી પ્રી બોર્ડ ટોપર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યસ બેટા. હવે ખાસ મેન વસ્તુ, રાત્રે વાંચે કે દિવસે? દિવસે. વહેલા કે મોટા? વહેલા. ભાઈ સાહેબ. SST ગુજરાતી SST. કેમ? બસ. સૌપ્રથમ તો આપનું ઇન્ટ્રોડક્શન પૂરું આપો. મારું નામ કોલડિયા વી મુકુંદભાઈ છે. તમને ઓફલાઈન સ્ટડી વધારે પ્રેફર છે કે ઓનલાઈન? ઓનલાઈન. મારો ફ્રેન્ડ પ્રિન્સ શર્મા ની સાથેથી. ઓકે, ડન. અને તમને અહીંયા જોડાઈને કેવો અનુભવ, તમે બોર્ડના તે તમે દ્વિતીય એક્ઝામ કે આપી છે, કેવો અનુભવ રહ્યો તમારો? એકદમ ખૂબ અને ઇઝી એન્ડ સારું. તો હજી સરપ્રાઈઝને આગળ વધારતા ઇન્વાઇટ કરવા માંગીશ હજી એક આવા હોનહાર અને ટોપર વિદ્યાર્થી જેનું નામ છે ચારણ જીયાબેન, જે છે અમદાવાદથી. વધુ માહિતી જીયાબેન અને એના પેરેન્ટ્સ પણ અમારી સાથે આવ્યા છે તો એને પણ ચોક્કસ ઇન્વાઇટ કરીશ. ઈ ભી આ જીયાબેન એકચ્યુઅલમાં જે અમને માર્ક્સ કહે છે એ સાચા છે કે ખોટા એ ભી આજે વેરીફાઈ કરી લઈએ. તો પ્લીઝ વેલકમ ચારણ જીયાબેન અને એના મમ્મી પણ સાથે છે. મારું નામ ચારણ જીયા જયદીપસિંહ છે અને આ વખત મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો પ્રી બોર્ડની એક્ઝામમાં. હવે જીયાબેનને થોડા ક્વેશ્ચન હું કરીશ અને એના સાક્ષી મમ્મી હશે. એ સાચું કહે છે કે ખોટું એ ભી ખબર પડે કારણ કે ઓનલાઈન મોડ છે તો આપણને વિદ્યાર્થી મિત્ર ઓનલાઈન
મોડનો ઉપયોગ કરીને પણ કેટલી સિરિયસલી સ્ટડી કરી શકે એના વિશે પણ માહિતી મળી શકે. તો જીયાબેન, તમે આ જે ઓનલાઈન પ્રિપરેશન પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલમાંથી કરો છો, તેમાં સૌથી વધારે પહેલા તમને કયો વિષય અઘરો લાગતો જે આ તૈયારી ઓનલાઈન કરીને તમને ઈઝી બન્યો? સૌથી વધારે હાર્ડ મને લાગતું કેમિસ્ટ્રી અને એક મેથ, ઓકે, વાહ. જે હવે આમ આવી ગયું છે બરોબર. ઓકે, તમે ઓનલાઈન જ્યારે કરતા હો છો તો ત્યારે પ્રોપર ધ્યાન આપો છો કે પછી ક્યારેક છે ઈ YouTube માંથી રીલ જોવા વયા જાવ છો, એવું થાય? અચ્છા, રીલ્સમાં તો ના જોવાય ભાઈ. અચ્છા, આનો જવાબ કદાચ એના મમ્મી વધારે સરસ સાચો આપી શકે. સાચું કહે છે જીયાબેન? એ નહીં જોતી ફોન. અચ્છા, અને અમે અત્યારે જે વાત કરતા હતા એમાં પેલા મેં કદાચ એવી વિદ્યાર્થીની જોઈ કે એ વિદ્યાર્થીની સિરિયસ છે અને એના પેરેન્ટ્સ છે એ અમને સાબિત કે સર અમે વધારે કદાચ ઘરમાં ફોન કરતા હશું, પણ વિદ્યાર્થી એટલી બધી સિરિયસ છે. તો ભાઈ આવા પણ વિદ્યાર્થીઓ હોય છે. ખાસ એક લાસ્ટ ક્વેશ્ચન થઈ જાય કે જીયાબેન આટલા સિરિયસ છે અને કદાચ જાણવા પણ મળ્યું કે આ આટલા સિરિયસ છે, તો જ્યારે અમે લેક્ચરમાં સમજાવી દઈએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ ભણવા સિવાયની બાબતની ચર્ચા કરે, તો બેન જીયા ત્યારે શું કરતી હોય છે? જીયા છે ને એ તમારું જ્યારે લખતા હોય, તમે ભણાવતા હોય છો એ વખતે ભણી લે છે અને પછી જ્યારે તમે વચમાં એડ આવે કશું આવો ને એ વખતે એની નોટ્સ બનાવતી હોય છે. તો એ વચ્ચે ઊભી નહીં થતી. ઓકે, વાહ. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખૂબ સરસ રીતે તમારે બધાએ નોટ કરવા જેવો છે કે જ્યારે બી શિક્ષક કદાચ અથવા વચ્ચે વિડીયો ચાલે છે 20-30 સેકન્ડ માટે આવી એડ આવે છે તો એ સમયનું પ્રોપર યુટિલાઇઝેશન ચારણ જીયાબેન કરે છે. તો આવું જો તમે બી કરો તો આ ઓનલાઈન તૈયારી તમારા ફાઇનલ બોર્ડ એક્ઝામ માટે ખૂબ સરસ રીતે તમને મદદરૂપ નીવડી શકે. चलो जी, सरप्राइज ની बोतार खत्म नहीं થઈ. હજી એક સ્ટુડન્ટ તમારા માટે હું લઈને આવું છું. આવી જા બેટા. आपको पूरा नाम बता दीजिए आपके फ्रेंड लोगों को. अंसारी अक्षा महमूद भाई. ओके, आप कौन सी स्कूल में पढ़ते हो? मैं गुजराती मीडियम सरकारी स्कूल में. डन है, डन है, डन है. ओके, आप कैसे तैयारी कर रहे हो अभी, ऑनलाइन और ऑफलाइन? ऑफलाइन. डन है, कोई बात नहीं. तो आपके साथ मुझे एक छोटी सी गेम खेलनी है, खेलोगे मेरे साथ? हाँ. डन है. मैं आपको क्वेश्चन पूछूंगा रैपिड फायर राउंड में. क्लियर? आप आंसर दे पाओगे? हाँ. कंफर्म? हाँ. टी और कॉफी? टी. क्यों? अच्छी लगती है? हाँ जी. डन. ऑनलाइन ऑफलाइन? ऑफलाइन. एसएसटी साइंस? साइंस. क्यों? साइंस साइंस अच्छा लगता है. डर लगता है? अच्छा लगता अच्छा लगता है. एसएसटी ऐसा नहीं लगता? है. नहीं, उसका तो बहुत लंबा है. ओह, मेरा सब्जेक्ट ही लंबा लग रहा है यार. कोई नहीं बेटा, थैंक यू. आप प्रॉपरली तैयारी करें और यूटिलाइज करें अपने टाइम को और बोर्ड में अच्छे मार्क्स से पास हो जाए. ओके? और आपका पीडब्ल्यू मोटिवेशन किससे मिला आपको? मेरी बहन से. ओके, अच्छा है, अच्छा है. ओके बेटा, डन है. चलो टॉपर વિદ્યાર્થીઓ સાથે રમીએ એક જોરદાર ગેમ રેપિડ ફાયર રાઉન્ડ. જોઈએ કોણ સાચા આન્સર અને કેટલી સ્પીડમાં આન્સર આપી શકે છે. મોહિત સર, સ્ટાર્ટ કરો ક્વેશ્ચન. સૌથી પહેલો ક્વેશ્ચન હું પ્રિન્સને પૂછવા માંગીશ. પ્રિન્સ, મેથ્સ ઓર સાયન્સ? મેથ્સ. વાહ ભાઈ વાહ. એટલે મેથ્સમાં હું પૂછું છું એટલે કે ઓકે, વાંચવાનું સવારે કે રાત્રે? સવારે. સવારે. વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન સર. ઓનલાઈન કે ઓફલાઈન? ઓનલાઈન. કેમ? ઓનલાઈનમાં ઈઝી વાંચવાનું અને ઈઝી ઉકેલ દેખાડો. હા ભાઈ વાહ. ભાઈ તાળીઓ તો પાડો યાર. જોરદાર. બેટા, ગુજરાતી કે હિન્દી? ગુજરાતી. વાહ. ગુજરાતી કેમ? કેમ કે મારી માતૃભાષા. અરે વાહ, માતૃભાષા માટે આપને સર્વને ગર્વ હોવો જોઈએ. વાહ. એના પછી હજી એક રેપિડ ક્વેશ્ચન છે. કોનો વાર? હા, યસ બેન. हिंदी में. ओके, हिंदी और संस्कृत? हिंदी. हिंदी. बुक के फोन? ફોન. टी के कॉफी? કોફી. मॉक टेस्ट के रिवीजन? રિવિઝન. ओके ओके. बोर्ड के प्री बोर्ड? क्यों? ઓકે. એટલે આમ ખબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે ખાસ પર્પઝ હતો કે ભાઈ જે વિદ્યાર્થીઓએ મેથેમેટિક્સ ડેના દિવસે ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને ભાઈ જેણે પ્રથમ પરીક્ષામાં સારું રિઝલ્ટ અચીવ કર્યું છે એવા વિદ્યાર્થી મિત્રોને આપણે સ્ટુડિયો વિઝિટ કરાવશું. તો ભાઈ વિઝિટ અમારે કરાવી છે, પણ આ બધાને પહેલા પૂછીએ, તમારે વિઝિટ કરવી છે કે કેમ? કરવી છે. અત્યાર સુધી તો તમે બધા જ ઓનલાઈન જે સ્ક્રીન જોઈ રહ્યા છો એની પાછળ કેવી રીતે વર્ક થાય છે, ક્યાં તમારી કમેન્ટ અમે વાંચીએ છીએ, ક્યાં તમારી માટે અમે કમેન્ટ વાંચીને તમને જવાબ દઈએ છીએ. જોવું તમારે બધાને? જોવું છે ને પ્લીઝ? તો કેમ આમ ઢીલું ઢીલું બોલો છો? જોશથી બોલો. આવો તો જોશ. ચાલો સ્ટુડિયો વિઝિટ કરીએ. घूम घाम के आ गई
मोशन में स्लो मोशन में आजा डूब जाऊं तेरी आंखों के ओशन में स्लो मोशन में ચાલો નેક્સ્ટ સ્ટુડિયો વિઝિટ ડુ નોટ ડિસ્ટર્બ રેકોર્ડિંગ ઇન પ્રોસેસ. આપણે અત્યારે ડિસ્ટર્બ કરવા જઈએ છીએ. ચાલો આવો બટન દબાવેલું છે, આ માર્કર અને આપણો ફેવરિટ કલર યેલો, બરાબર, અને સાઈઝ થોડી વધારી દીધી, બરાબર. જો અહીંયા આપણે લખી નાખીએ, આ M4 મેથ્સ એ થાય, M4 મહાદેવે થાય, M4 મંડે થાય, અને M4 હવે મોહિત સર આટલું થઈ ગયું એટલે બબલુભાઈ ખુશ, બરાબર, ખુશમ ખુશ. હવે SST નું સર કઈક જાદુ કરીને બતાવશે. ચપલુભાઈ દોરો. SST ના ચપલુભાઈ, મેથ્સ માં બબલુભાઈ, સાયન્સ માં હવે સાહેબ છે. અમારે તો બબલુ ચપલું કહે છે. આજે બબલુભાઈ ડિઝાઇન વાળા છે. મોડિફાઈડ વર્ઝન છે. મોડિફાઈડ વર્ઝન બબલુભાઈનું. હવે જો આ જે આખો સ્ટુડિયો છે ને, એમાં સામેની સ્ક્રીન ઉપર તમે બધા જે સરસ મજાની કમેન્ટ છોકરાઓ જો કમેન્ટ સામે દેખાય, બરાબર છે. અને તમને જે આન્સર આપતો હોય છે એનો પોલ એકચ્યુઅલમાં આમાં અત્યારે લાઈવ સેશન હોય ને ત્યારે અહીંયા યસ અહીંયા ઓપ્શન છે, અહીંયાથી તમે આન્સર દબાવો અને સામે તમારા બધાનો જે ઓપ્શન વાળા જવાબ આપો ને, તો આ સોફ્ટવેરમાં એવી સિસ્ટમ હોય કે તમારા નામ સહિત એ કેચઅપ કરી લે અને અહીંયા ડાયરેક્ટ સ્ક્રીન ઉપર તમને બતાવે આન્સર. અને પોલમાં અમુક ઇન્ટીજર ટાઈપના, અમુક ઓપ્શન ટાઈપના અને એ રીતના પૂછાતા હોય છે. તમારી જેવો એક ક્વેશ્ચન આવ્યો, જો સર અમારી PDF ક્યારે મળશે? તો ભાઈ તને મળી જશે આજે, ઉપાધિ ના કરો. અને ગઈકાલના લેક્ચરમાં સાહેબ કેવી કોમેડી થઈ. અમે CET સ્કોલરશિપ નું સોલ્યુશન કરાવતા હતા અને એમાં એક છોકરો 5મા ધોરણ વાળો, બરાબર, એ આવીને મેં એમ કીધું બેટા સાચા જવાબ તો આપો, તો એ છોકરાએ શું મસ્ત આન્સર, અમે સાચા જવાબ આપવી છીએ. અને એક છોકરાએ પછી કમેન્ટ લખી, સર વેરી ગુડ વર્ક. એટલે મેં કીધું સારું થયું તે કીધું, અમને ખબર નહીંતર અમને આ ખબર નહોતી. એટલે આવી ક્યારેક આ 4 દિવાલ વચ્ચે અમે બંધ હોઈએ છીએ ત્યારે અમારી સાથે કદાચ સ્ટુડિયો પર્સન એક હાજર હોય, બાકી અમારી સાથે કોઈ નથી હોતું. જે હોય છે એ સામે તમે જે ચેટ કરો ને એ હોય છે. યસ બેટા, એક્ઝેક્ટલી આ તમારી લીધે ઇટ ઇઝ ધ પોસિબલ કે જો આ સામે ચેટ દેખાઈ રહી છે, તમે કેટલા વ્યૂ તમે જોઈ શકો છો કે જે ચેનલ પર આવે છે, એ જ મોટિવેશનથી ખાસ તમારા માટે દિવસ રાત મહેનત કરીને આવીએ છીએ. 3-3, 4-4, 5-5, 6-6 કલાકના લેક્ચર કન્ટિન્યુઅસલી લઈએ છીએ. અને આજ કેમેરા સામુ જોઈને હું તમને ગીતો પણ ગાઉં છું, ડાયલોગો પણ મારું છું, વચ્ચે વચ્ચે ડાન્સ પણ કરું છું. લગે 440 વોટ છૂટે છે તેરે, 440 वोल्ट छूने से तेरे યાદ છે ને ભાઈ? બરાબર છે. તો આજ કેમેરા સામુ જોઈને એમ લાગતા નથી ભાઈ એકલા એકલા બોલી રહ્યા છે, એમ ગાંડા નહીં જો એવું ફીલ પણ થાય છે અમને. એટલે તમે જ્યારે પણ લાઈવ ચેટમાં જવાબ આપો છો ને, ત્યારે અમે લાઈવ તમારી સાથે છીએ ને એવું અમને ફીલ થાય. એટલે જ્યારે બી લાઈવ સેશન જે બી વિદ્યાર્થી મિત્રો જોતા હોય એ અમારી સાથે એક બની રહેવા માટે, કનેક્ટ કરવા માટે તમારી લાઈવ ચેટ શરૂ હોવી જરૂરી છે. કેવી સ્ટુડન્ટ ઉપસ્થિત છે અત્યારે હાલ લેક્ચર ભરી રહી છે. અરે વાહ, શું વાત છે, વાહ ભાઈ વાહ, શું વાત. PW ગુજરાતી 12મા ધોરણના જ એક બેન છે આપણી સાથે કે જે લાઈવ સેશન અત્યારે એમના નાના બેન કે જે અત્યારે 10મામાં છે એને લઈને આપણી સાથે આવ્યા છે. તો ભાઈ જ્યાં જ્યાં વસે વિદ્યાર્થી ત્યાં હોય PW ગુજરાતી, બરાબર છે. જો PW હે તેરે સાથ તો ડરને કી ક્યા વાહ ભાઈ વાહ, જોરદાર. તો ચાલો આવી જ રીતે જોરદાર હવે આગળ તમારા માટે આપણે ગેમ્સ નું પણ આયોજન રાખેલ છે. ચાલો બચ્ચો, તો હવે સ્ટુડિયો વિઝિટ થઈ ગઈ, આજનું ઇન્ટ્રોડક્શન બી થઈ ગયું, તમારા ડાઉટ્સ બી ક્લિયર થઈ ગયા, મોટિવેશન બી મળી ગયું, તો થોડું ફન થઈ જાય. તો ફન માટે હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ગેમ ઝોન. ગેમમાં સૌથી પહેલા આપણે તમારી સમક્ષ 1 by 1 સ્ટુડન્ટ આવશે, અહીંયાથી મ્યુઝિક વાગશે, એની લિરિક્સ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. અને જો તમે લિરિક્સ કમ્પ્લીટ નહીં કરી તો તમારી ઉપર એક સ્પ્રે લઈને ભગીરથ સર જો બેઠા, મારી ઉપર નથી કરવાનું, મારી ઉપર નથી કરવાનું, સ્ટુડન્ટ ઉપર સાહેબ, સ્ટુડન્ટ, બરાબર. અને મને લિરિક્સ નહીં આવડે તો ચાલશે પણ તમને આવડવી જોઈશે, બરાબર. તો સૌથી પહેલા આપણે કોલડિયા વીરને બોલાવીએ છીએ અને મ્યુઝિક પ્લે કરીએ છીએ.
चश्मा लगा के मुझको रस में लस्सी मिला के आजा उठाने વાહ 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 વાહ. ચાલો ભાઈ કોલડિયા વીરને તો આવડી ગયું છે. હવે બીજા એક ટોપર વિદ્યાર્થી પ્રિન્સ શર્માને બોલાવીએ છીએ. લાગે છે ટોપર છે તો ગીત નહીં આવડતો છે, આ વખતે પિચકારી મારવાની છે. બરાબર, તો આઈ જા ભાઈ, ચાલ પ્લે કિયા જાય સર. चिकनी चमचने की चिकनी ચાલો ભાઈ આ માફ કરી દેવામાં આવે. ચાલો વેલ ટ્રાય. ભાવિક સર નહીં આ ભાવિક સરની લાગવગ હતી. ચાલો કઈ વાંધો નહીં. ટોપર છે પણ થોડું ઘણું મ્યુઝિક બી સાંભળતા હોય વિદ્યાર્થી એવું માનીને પાસ કરી દઈએ છીએ. નેક્સ્ટ હવે હેત ગોસ્વામી. હેત બેન પણ સોમનાથ થી આવે છે તો સાહેબ ભક્તિ વાળું ગીત નહીં વગાડતા. હા નહીંતર તો એને આવડી જ જશે કારણ કે હા, શિવ તાંડવ તમે વગાડશો તો એને મોઢું આવડે. એટલે આમાં તો પિચકારી ભગીરથ સર નવરાનો બેસવા જોઈએ. બરાબર, ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. આઉટ ઓફ સિલેબસ તો ક્વેશ્ચન આવી ગયો તો આ હેત ની જગ્યાએ હોત તો મારી ઉપર એવું છે પણ મને નતું જાણવાનું. હા આ ભગીરથ સર લાગે જોવે ક્યારે મારો વારો આવે. ચાલો જો આનો અર્થ એવો થાય કે આ વિદ્યાર્થી હોશિયાર છે. બરાબર, કેમ? કારણ કે તો જ મારી જેમ આવડતું ન હોય. મારે પોતાના વખાણ ડાયરેક્ટ તો ન કરાય. ચાલો તો હવે दुनिया बसाई मैंने तेरे જોયું? એટલે આની જેમ બોર્ડ પરીક્ષામાં કદાચ ક્વેશ્ચન આવે ને એવું નહીં માની લેવાનું કે આપણે નહીં આવડે. આવડી ગયું. આને કહેવાય સર્વાંગી વિકાસ. આને કહેવાય સૌનો સાથ સૌનો સર્વાંગી વિકાસ. પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન સાથ. વાહ ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તે આ બધાની ધારણાઓને ખોટી પાડી દીધી. નાઈસ. ચાલો ભાઈ કાઈ વાંધો નહીં. વિદ્યાર્થીને મારી જેવું થાય ક્યારે. નેક્સ્ટ મોહિત સર. નહીં. ચાલો તમારી લોક લાગણીને માનમાં આપીને હું આ વખતે રહું છું પણ મારી પછી છે એ ભાવિક સર ભગીરથ સર નો બી વારો આવવો જોઈએ. ગશ કરતા નહીં, પેલા કહું છું. અને સોંગ હું કહું ઈ વગાડ. ના ના ઓફ કેમેરા બોલ. અચ્છા સર પાણી ઉડવું જોઈએ. મારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ ક્યારેક છે ને લેક્ચર સ્કોલરશિપ એક્ઝામ માં હું 1 કલાક કે 1.5 કલાક લઈ લઉં ને એટલે ઈ હવે બધી દાજ નીકળશે. ચાલો આપણે ગુજરાતી ઉપર ચેનલ છે. આ ટૂંકમાં આઉટ ઓફ સિલેબસ નહીં. આને તો આ એકેય પ્રકારનો ક્વેશ્ચન જ ના કહેવાય. બરાબર, આ પછી આવું થાય તો અમે હેશટેગ કરીને પછી બોર્ડમાં મોકલીએ કે આ સુધારો કરાવો. પછી આના ગ્રેસ માર્ક આપવા પડે. બરાબર, આ તમારા બધા ઉપર 2 વાર ઉડાડી સાજી. બરાબર, ચાલો હવે ભગીરથ સર નો વારો લઈ. એમની પર બી ઉડશે એવું ગીત. પાણી ઉડાડી જાવ. આવું સેલું આપો તો વચ્ચે આવી ના પડે. બસ એટલું જ એવું. મારો એવી દેવા નો ચાલે. કાપો માર કાપો.
આવડી જાય. મેરા દિન તું મેરા જીન મેરુલા તેરે બિન. આને બે વધારે ઉડાડો. આવડી કેમ ગયું? માર્ગ અને સલામતીના નિયમો વિશે આપણે વાત કરવાની છે આજે. સાહેબ એવું જ કંઈક છે ને? નહીં સાહેબ, આ હેલ્મેટ ઉપરની કઈક ગેમ રમાડવાની છે. શું છે કેમ? કઈ આવો કાનમાં કહું. ઓહો એવું છે? તો ભાઈ ગેમ બહુ જોરદાર છે. બધા સ્ટુડન્ટ અહીંયા આવશે જે ટોપર છે એ બધા અહીંયા આવશે અને બધા ટોપરને એમાંથી એક ટોપરને આપણે અહીંયા બેસાડીશું. એ હેલ્મેટ પહેરશે. બાકીના પાછળ બધા ઉભા રહેશે અને પાછળથી હેલ્મેટ પર એક જોરદાર ટપલી મારશે અને ઓળખી બતાવવાનું છે કે કોણે ટપલી મારી. જો સાચું પડ્યું તો જેને મારી હોય એનો વારો આવશે ભાઈ, અને ખોટું પડ્યું તો આપણી પાસે ઓપ્શન જ નથી. જેમ માર્ક્સ કપાઈ જાય ને એમ તમારે બેહવું પડશે. ક્લિયર વસ્તુ છે? ડન. તો બોલાવે ટોપરને. આવી જાવ વચ્ચો. ચાલો બધા. આ શું કર રાગો છે? રાગો નહીં યાર, આ દેખાય છે? કશું દેખાતું નહીં. રેડી બેન? ઓકે, તૈયાર છું મારવા? એકને જ મારવાનું છે ને? ધીમી મારજો લે. ઓકે ચાલો, તૈયાર છીએ. ઓકે, ધીમેથી બેન, વાગે નહીં તમને એ રીતે. ઓકે ચાલો. મોહિત સર બરાબર છે ને? મોહિત સર. હવે મોહિત સર પકડાઈ ગયા છે. મારો કોણ આવશે? નહીં, આ તો ટ્રાયલ હતું. આવી રીતે તમે બોર્ડ એક્ઝામમાં કોઈ વિષયમાં ફેલ નહીં થઈ જાય. આ ટ્રાયલ હતું. હવે રમશે છોકરાઓ. કોણ? કૃષ્ણ. હવે એને જ બેસાડો. હવે મજા આવશે. કોને માર્યું? ખોટું. ચાલો હજી નેક્સ્ટ. ખોટું. હવે ગસ નથી કરતો. તાર મમ્મી પપ્પા સામે જ છે. હા. ખોટું. શાબાશ. બીજી વાર આવી ગયા. એને ઓપ્શન લેવું. તને બેન ક્યારે હેરાન કરી જ નથી અત્યાર સુધી. આ સાબિતી છે. તારું યાર માર છે. ચલો ભાઈ, હવે આપણે લેક્ચરમાં દરરોજ બબલુભાઈ તો આવે જ છે. ગણિતના લેક્ચરમાં, સેશનના લેક્ચરમાં ટપલુભાઈ આવે છે, બબલુભાઈ આવે છે. આ બધા ભાઈઓ આવે તો છે, પણ આજે આપણે તેને ખુશ કરી દેવાના છે એક નવી ગેમ સાથે. શું છે ગેમ? ચાલો હું સમજાવી દઉં તમને. આખો નિયમ સમજાવી દઉં કેવી રીતે. હું તમને આ રીતે તકિયું નાખીશ. બબલુભાઈ, તમારા આજુબાજુ વાળાને શું કરવાનું? ખુશ હુઆ. ચલો આ શું કરવાનું? ખુશ હુઆ. જે નહીં કરે એ આઉટ. ડન છે ભાઈ? કમ્પ્લીટ સમજાઈ ગયું? ઓકે ચલો સ્ટાર્ટ કરીએ. કહી દો ડન ડન ડન. ડન ડન. બબલુભાઈ ખુશ હુઆ. ખુશ હુઆ. સર્કલ નાનું. ચાલો આપણે જીતવાનું છે અને હરાવા ઠીક હતી. બોલો બોલવાનું. જોયું છેલ્લે સુધી મેચ જ ટકી રહી.
ઓહો વાહ. કોણ પર ખુશ હુઆ. ખુશ હુઆ. હા, ચાલો ખુશ હુઆ. 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 આઉટ થઈ ગયો. હવે હું આઉટ જાહેર કરું છું કારણ કે વિદ્યાર્થીની જીતમાં જ આપણી જીત હોય. આ બે માંથી કોણ જીતે છે નક્કી કરી દીધું. હવે કોઈ નહીં જીતે. નહીં પકાવી દઉં તો જીતે. પકાવાથી જીતી જાય. હું જીતી ગયો. પાછો હું જીતી ગયો. આ લોકો જીતવું જ નથી. એ કે સાહેબ તો ગમે એટલી મહેનત કરાવી લો હવે નથી કરી. આ ભાઈ જીતી ગયો ભાઈ પ્રિન્સ. ચાલો તો આ ગેમમાં તો ભાઈ વિજેતા વિદ્યાર્થી જાહેર થઈ ગયા. તમને પણ સાથે સાથે ઓનલાઈન જોઈને મજા આવે છે કે કેમ? આવી જ મજા નેક્સ્ટ ટાઈમ તમારે પણ જો અહીંયા સ્ટુડિયો પર આવી લેવી હોય તો ભાઈ નેક્સ્ટ ટાઈમ ટોપર બનવા માટે મહેનત અત્યારથી શરૂ કરી દો અને ભાઈ તૈયારી માટે અમે તમારી સાથે છીએ. ચલો બેટા હવે આપણે નેક્સ્ટ ગેમ જોવા જઈ રહ્યા છીએ, રમવા જઈ રહ્યા છીએ ગેસ ધ ઇમ્પોસ્ટર ચેલેન્જ. એમાં શું છે હું તમને સમજાવી દઉં કે બેની અંદર એક કોમન ગીત વાગતું હશે ને એકની અંદર અલગ છે, પરંતુ આ બે જે રિધમથી ડાન્સ કરે છે ત્રીજાને પણ એ રિધમથી જ ડાન્સ કરવાનો છે લાસ્ટમાં. એનો મતલબ આ વિદ્યાર્થીઓ જે જોઈ રહ્યા છે આ લોકોને પકડી પાડશે કેમ લાગે? પકડી પાડશે. પકડી પાડશે. હા જોઈએ જોઈએ. જો ચેલેન્જ છે પકડવાનું છે. ચાલો પકડી સ્ટાર્ટ કરીએ. નાટુ નાટુ નાટુ. આ ત્રણેય ખરબૂજો આપી જાવ. કે મને ખબર નથી. તમારે એમ છે ગેસ ધ ઇમ્પોસ્ટર. બરાબર છે. टिपल आ अच्छा चलता हूँ दुआ में याद रखना. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو حلو زين مكان حلو ديكوريشن حلو سوي رقصة المارشميل وربعناها فوق كلها كامل كله رفيجك طايح كتفك راني هزه هزه نظامه والليل ગેસ ધ ઇમ્પોસ્ટર. કોણ છે? સાચું લાગે છે. આ બંને લુંગીડા સોંગ લુંગીડા હા તો ઓલી મેં જીતી ગઈ કહેવાય. એ જીતી ગઈ કહેવાય. કોઈ ગેસ નહીં કર્યો. ઈ મેચ થઈ ગઈ તો ઓલા સાથે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજની આપણી આ જે સ્ટુડન્ટ મીટઅપ પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલ પર જે આપણા ટોપર વિદ્યાર્થીઓ સાથેનું આ જે મીટઅપ હતું, શરૂઆતમાં આપણે મોટિવેશન તેમજ વિદ્યાર્થીઓની સ્ટડી સ્ટ્રેટેજી તેમજ એની સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં એમની ચોઇસ જાણી અને અત્યાર સુધી એણે કેવી રીતે મહેનત કરી, ક્યાં એના પ્લસ પોઈન્ટ રહ્યા, ક્યાં માઇનસ પોઈન્ટ રહ્યા, કયા સબ્જેક્ટમાં કઈ રીતે મહેનત કરવી, એ તમામ ચર્ચા એણે આ વિડીયો અને અમુક ઓફ કેમેરા પણ તમારી સમક્ષ અને અમુક તમારી અસમક્ષ રજૂ કરી. તો હવે આપણે એન્ડ ફાઇનલી રિવીલ કરીએ છીએ કે આ જે વિદ્યાર્થીઓ આપણી સમક્ષ આવ્યા છે એને પીડબ્લ્યુ ગુજરાતી પરિવાર વતી એ વિદ્યાર્થીનું 1 બાય 1 એક નામ લઈને એના પેરેન્ટ્સ સાથે આપણે એને આપીએ છીએ એક સ્ટડી કિટ કે જે એમને એમની બોર્ડ પરીક્ષા માટે આગળના સમયમાં કામ લાગે અને એ કિટનો ઉપયોગ કરીને બોર્ડ પરીક્ષામાં એના ટાર્ગેટ સુધી અચીવ કરે. એ જ અમારા પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ટીમની એમને શુભેચ્છાઓ છે. અને ભાઈ આ કીટ લઈને જ તમારે પેપર લખવા જવાનું છે, બરાબર છે ને? અમે આશા રાખી છે કે ભાઈ બધા જ ટોપ દાવ, A1 ગ્રેડ લાવો. અમારી આશા અને અપેક્ષાઓ તમારા સાથે જોડાયેલી છે. બધાને 80
બધાને ઓલ ધ બેસ્ટ. બરાબર છે, સારું પરફોર્મન્સ કરવાનું છે ને કરવાનું છે. અને ભાઈ જે બી કદાચ અહીંયા આવી નથી શક્યા અને ટોપર રહી ગયા છે એને કોલ કરીને અમુક વિદ્યાર્થીઓને જાણ કરી છે, એને માયુસ થવાની જરૂર નથી. આ જે અહીંયા આવ્યા છે જે હકદાર છે, હજી આપણું ફાઇનલ સ્ટેજ બોર્ડ પરીક્ષા બાકી છે, તો હજી એનું આનાથી બી ધમાકેદાર આપણે આયોજન કરશું. તમારા ઘર સુધી પણ અમે પહોંચશું. જો રિઝલ્ટ તમારું સરસ આવશે તો ચોક્કસથી આની કરતા વિશેષ આયોજન લઈને પણ અમે આવીશું. તો હવે આ કીટમાં શું છે એક વખત એ આપણે કહી દઈએ છીએ અને બતાવી દઈએ છીએ. ખાસ કરીને આ કીટમાં આપણે એક સ્ટડી કીટમાં સૌથી પહેલા આ તમારી બોર્ડ પરીક્ષાને અનુરૂપ આ જે રાઇટિંગ પેડ હોય છે બચ્ચો, એ આપીએ છીએ તમારા નીટ એન્ડ ક્લીન બોર્ડ પરીક્ષા માટે લઈને જવાનું હોય છે. તો એક આ પેડ રહેશે, એક આ પાઉચ, એ બી તમે આ જુઓ કોઈ કલરફુલ નથી, નીટ એન્ડ ક્લીન ટ્રાન્સપરન્ટ તમને યસ એઝ પર ધ બોર્ડ રૂલ્સ. બરાબર છે, આ તમને ખાલી યાદ રહે, તમે અહીંયા નથી આવ્યા પણ તમારે બોર્ડ પરીક્ષા પહેલા આ તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ એના પછી યસ સરસ મજાનું પેપર આ પેનોથી આ તમામ વિદ્યાર્થી મિત્રોને તમે પણ લખો એવી અમારા બધાની ઈચ્છા. તો આ 4 પેન તમારા બાકીના તમામ પેપર્સ માટે ક્લાસ નોટ બનાવવા માટે આગળના ધોરણમાં ને બોર્ડ પરીક્ષામાં કામ લાગે એ માટે હાઇલાઇટર આપણે એમને આપીશું. નેક્સ્ટ પછી આ સ્ટીકી નોટ્સ છે. આમાંથી ઘણા બે બહેનો એવું હતું કે જેણે ક્લાસ નોટ્સ બનાવવા ઉપર ખાસ ભાર મૂકેલો. તો ભાઈ તમે જ્યાં તમારું સ્ટડી કરો છો એ રૂમમાં આ સ્ટીકી નોટ્સ છે એને ક્લાસ નોટ તરીકે પણ લાસ્ટ ટાઈમ રિવિઝન માટે એનું યુટિલાઇઝેશન કરી શકો એ માટે તમને બધાને આ એક સ્ટીકી નોટ્સ પણ સાથે પ્રોવાઈડ કરીએ છીએ. બ્રહ્માસ્ત્ર એક ડાયરી કે જે એમાં તમારી લાસ્ટ ટાઈમ રિવિઝનમાં અથવા તો તમને ભાઈ તમારા જીવનમાં બનેલી યાદગાર ક્ષણો, મેં તો ભાઈ ક્યારેક લખતો હોઉં છું, તો તમે પણ બરાબર ચોક્કસ આ ડાયરીનો એવો પોઝિટિવ ઉપયોગ કરો એવી પીડબ્લ્યુ ગુજરાતી પરિવારની ઈચ્છા. અને હજુ નીકળતી નથી, અરે એટલી ભારે લાગે. યસ, ખાસ કરીને આમાંથી કદાચ ઘણા વિદ્યાર્થીઓએ તો આ લઈ લીધું હશે, પણ છતાં અમને એવું તમામ વિદ્યાર્થીઓ જે અહીંયા સુધી આવ્યા એના પ્રત્યે એવું એક લાગણીનું માન થાય કે ભાઈ આ એક પેપર સેટ કે જે ફાઇનલ પરીક્ષાની તૈયારી બોર્ડ ધોરણ 10 માટે એમના રૂપ આ બ્રહ્માસ્ત્ર બની રહે એ પણ સાથે અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ હતું આ વિદ્યાર્થીઓ જે બી ટોપર રહ્યા છે મેથ્સ ડેના દિવસે જે ક્વિઝમાં જેને ટોપ કર્યું હતું એ માટેના હકદાર વિદ્યાર્થીઓને આ એમની સ્ટડી કિટ. થેન્ક યુ સો મચ. Thank you. All the best. Final exam. all of you. Yeah, sure. ચલો બેસ્ટ ઓફ લક. All the best. Easy out of video. ઓએ પૂરા લાવવાના છે. ચલો ફરી પછી જવાનું. હા. ચલો ઓલ ધ બેસ્ટ. જોરદાર તૈયારી. હા All the best. બેટા. જો બચ્ચાઓ અત્યારે અમે અમદાવાદ છીએ અને 4:30 વાગ્યા છે અને જેમ વિદ્યાર્થીની પ્રકૃતિ સહજ મારી પ્રકૃતિ છે 4:30 થાય એટલે નાસ્તો જોઈએ. તો હવે નાસ્તો અમે અહીંયા કરીએ છીએ, તમે ઘરે કરી લેજો. બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે ફરી પાછા આપણે સાથે કરશું. ચોક્કસ. ઓકે, ચાલો. સો થેન્ક યુ સો મચ. શું વિદ્યાર્થી મિત્રો બાકા જીકી બોલાવી કે નહીં? મોરે મોરો બોલાવી દીધો. યસ, અડાડી દીધો. ચોક્કસ. તો બેટા ચાલો હવે વિડિયોના અંત તરફ જતા બેટા પીડબ્લ્યુ જબ તેરે સાથ તો ડરને કી ક્યાં બાત. यही रास्ता है तेरा, तूने अब जाना है. हाँ यही सपना है तेरा, तूने पहचाना है.